તમે ગરીબી નથી હટાવતા, ગરીબોનો હટાવો છો યાર. હવે યાર માંડ 20,000 રૂપિયા કે 10,000 રૂપિયા લઈને પૂરું પાડતો હોય તો એ કહી દે કેટલું પૂરું પાડશે રહ્યું યાર. કેમ સરકાર ગરીબોને જ મકાન પાડે છે? સ્ટેડિયમની એક્ઝેક્ટ બાજુમાં બંગલાઓ છે, ફ્લેટો જે હાલમાં બને છે તે કેમ નથી પાડતા? એટલે તમે લોકો એમ કહેવા માંગો છો કે સુવર્ણ જે સંસ્થાઓ એસટી ઓબીસીની કોઈ વેલ્યુ અમે કોઈ નથી. સરકારને એવું નથી કહેતા કે નો ગરીબ વેલ્યુ, ઓનલી સુવર્ણ કલાની વેલ્યુ. બાકી એસટી ઓબીસી બધાને તળિયા ઝાટક કરી નાખ્યા છે અહીંયા, અને એ થવાનું જ છે. આ અહીંયા અમારી જોડે થયું, ઘણી જગ્યાએ થયું છે, એનો કોઈ વાંધો નથી. પણ તમે અમને કોઈ કાલ સવારે રાતે ખબર પડે અમને કે તમારું ઘર પડે, એટલે યાર અમે ક્યાં જશું ભાઈ? અમારે કોઈ લાખ 2 લાખનો પગાર જાણે અહીંયા વખતે આઈએસ આઈપીએસ ઓફિસર છીએ અમે, ભાઈ ભણેલા ગણેલા છીએ યાર. બધા ગરીબ જ છીએ. અરે મા બાપ યાર આખી જિંદગી યાર ગરીબીમાં અમે નીકળે, આવું ના કરે.